પહેલાં તમે આ પેઇન્ટિંગ જુઓ. મને નહોતું લાગતું કે આ પેઇન્ટિંગ હું બહુ જ શોર્ટ ટાઈમમાં કમ્પ્લીટ કરી નાખીશ. તો મને 19 તારીખે છે ને વિશાલભાઈ ભુવા બોડી સમજ્યાથી એમણે મને કોલ આવેલો કે ભાઈ એક પેઇન્ટિંગ જોઈએ છે, કે અર્જન્ટ જોઈએ છે. 22 તારીખે મને એ પેઇન્ટિંગ જોઈએ છે, કેમ કે તે દિવસે સપ્તાહની પૂર્ણાહુતિ છે અને સપ્તાહમાં કોઈકને આપવું છે. તો જ્યાં સુધી એમને આગળની વાત કરી ને ત્યાં સુધી મેં એવું જ વિચાર્યું હતું કે હું ના પાડીશ, પણ જ્યારે એમને એમ કીધું ને કે સપ્તાહમાં દેવાની છે ત્યારે મેં કીધું નહીં, હવે તો કરીને દેવી જ પડશે. પછી એમને રેફરન્સ શેર કર્યા કે આ ટાઈપનું મારે જોઈએ છે. તો અહીંયા છે ને એક રેફરન્સ લગાવી, મતલબ એ રેફરન્સ લગાવ્યું છે જેમાંથી મેં આ પેઇન્ટિંગ બનાવ્યું છે. એમાં એ જે રેફરન્સ એમને આપેલું ને એ AI જનરેટેડ હતું. 18 તારીખે એમનો કોલ આવેલો. 18 તારીખે હું હતી અમદાવાદ. 19 તારીખે હું બપોરે અહીંયા પહોંચી. મેં ગમે એમ કરીને કેનવાસનો જુગાડ કરો, મને સાંજે કેનવાસ મળ્યું, સાંજે મેં ડ્રોઈંગ કર્યું. એટલે ટેકનિકલી એમ કહી શકીએ કે મેં એકચ્યુઅલી પેઇન્ટિંગ 20 તારીખે ચાલુ કરેલું છે અને આજે 22 તારીખ છે. 20 તારીખે મેં સ્ટાર્ટ કર્યું, 22 તારીખ છે આજે. છેલ્લે આજે કામ હતું નીચે લખવાનું કે કોના તરફથી છે, એ વસ્તુ કમ્પ્લીટ કરીને હવે હું આને ફ્રેમ બનાવવા માટે દેવા જાઉં છું. મને નથી ખબર કે મારાથી આ થઈ જશે. થોડી મારી ફ્રેન્ડની હેલ્પ અને હું જેમની પાસે શીખવા જાઉં છું, શ્યામ સર, એમની હેલ્પથી ઓફકોર્સ મેં 2-3 દિવસમાં આ વસ્તુ કમ્પ્લીટ કરી છે, જે મને વિશ્વાસ નથી થતો. હવે તમને એમ થતું હશે કે તમારા માટે તો શું, તમે તો ભાઈ નહીં ભાઈ, હું એટલી બધી ખાસ આર્ટિસ્ટ છું પણ નહીં. મારું આ પહેલું પ્રોપર પેઇન્ટિંગ હશે. તમને એમ થતું હશે દ્વારકાધીશની પેઇન્ટિંગ તો તમે કરો છો, પણ એ છે ને એકદમ ફ્લેટ હોય, એમાં મેઇન કામ બધું મોતીનું હોય. પણ આની અંદર જે હાઇલાઇટ, જે શેડો, જે આ બધું મેં ક્રિએટ કરેલું છે, ઇટ વોઝ અનએક્સપેક્ટેડ ઓફકોર્સ. મતલબ મારાથી થાય એમ હતું નહીં, મને નહોતું લાગતું કે મારાથી થઈ જશે, બટ સ્ટીલ આમના ઉપર વિશ્વાસ હતો અને મેં કરી નાખ્યું. મેં એકચ્યુઅલી છે ને બધાને હા પાડી દીધી હતી. મેં પેલા જે ભાઈ હતા એમને હા પાડી દીધી, જેમના મને બનાવવાનું કીધું. એ ભાઈએ જેમને દેવાની હતી એમને હા પાડી દીધી. બધાને હા પાડી દીધી. અને પછી આઈ વોઝ ઇન ડાઉટ, થઈ જશે મારાથી? મેં હા તો પાડી દીધી, મારાથી બની જશે? પછી મેં જેમની પાસે બુરહાની ગ્લાસીસ, જેમની પાસે હું ફ્રેમ ને કેનવાસ બનાવડાવું છું, એમને પણ કહી દીધેલું કે હું તમને આ તારીખે દેવા આવીશ, આ તારીખે સાંજે તમને મને દેવું પડશે. બધાને મેં કહી તો દીધું. પછી મને એમ થતું હતું કે મારાથી થશે, પણ થઈ ગયું. ફાઇનલી આ પેઇન્ટિંગ થઈ ગયું છે. ભાઈ સાહેબ, ઓનલી આઈ નો ધ સ્ટ્રગલ. કેમ કે હું છે સાવ બિગનર છું, મને નથી આવડતું. ખરેખર મને પેઇન્ટિંગ નથી આવડતું. હું ક્લાસીસ લઉં છું પેઇન્ટિંગના. તમને એમ થતું હશે કે મને પેઇન્ટિંગ આવડે, મેં એમને ચાલુ કરી દીધું, પણ બસ થઈ જાય છે એની રીતે. જેવું થાય છે ને એવું થઈ જાય છે. આમ જોઈએ તો 20 ને 21 2 દિવસ કહેવાય. 22 તારીખે તો ખાલી આ નીચે જે લખ્યું છે ને એ જ કર્યું. હવે હું આ ફ્રેમ બનાવવા દેવા જાઉં છું. આજે જ બપોરે ડિલિવરી છે આ પેઇન્ટિંગની. તો બોડી સમજવાળામાં જે લોકો સપ્તાહમાં જોવે આ પેઇન્ટિંગ, પ્લીઝ મને ફોટો શેર કરજો.